ગામ છે જિલ્લાના માણાવદરની બાજુમાં. એમાં લગભગ કેટલા ભૂત થાય? બે ચાર જગ્યાએ અમારા ગામમાં ભૂત થાય. કેટલી? 5 જગ્યાએ અમારા ગામમાં ભૂત થાય એવું કે થાય છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારા બધાનું આજના આ વ્લોગમાં. ને જો અત્યારે વાગી ગયા છે સમથિંગ 9 અને આપણે જાય છીએ કારખાને. ચાલો આપણે કારખાના ભેગા થઈ જાય, પણ પહેલાં છે ને આપણે કીડિયારું પૂરતા જાય, કાંઈક તો સારા ધરમપુરમના કામ કરી. ધરમના એમ પુણ્યના જે કહેવાતો એ આપણી ભાષામાં એટલી ખબર ખવડા હોય બધાને. ખવડાવીને તો આપણને નહીં તો કોક તો રાજી થવાનું જ છે ને. બસ આવું બધું છે. તો પહેલાં હાલો કીડિયારું પૂર નાખીએ ને પછી કારખાના ભેગા થઈને. અરે યાર, આજે બાપુજી હાટું હું ડોનટ કેક લઈ આવ્યો હતો, હું ભૂલી ગયો હું. પાછી લેવા જ આવી ગયો. અહીંયા છીએ એટલે બહુ વાંધો નથી, બહુ છેટા ગયા નથી. પહેલાં કીડિયારું પૂર નાખું ને પછી આપણે જાય અને એમના માટે કેકને એવું લેતા દઈએ. તો પહેલાં કીડિયારું પૂર નાખીને પછી બીજી બધી વાત. આમ જો કેટલા મકોડા અને તારે જોતો તું ઘણા હે ને કચરો કરી નાખે. મજા આવે એવું ન નાખવાનું હોય ને યાર. હવે ઠીક, જેવું જેનો કરમ, જેવી જેને મોજ આવે કરે એને પુગાય. અને આમ જો ગાય માતા પૂગી ગયા. તો ભાઈ આપણે હવે કારખાને પહોંચી ગયા છીએ. આપણે ઓલી જે કેક ભૂલાઈ ગઈ હતી એ લઈ લીધી. અને હજી આવતાની વાર જોયું ને તો લાઇટ બિલ વાળો આવી ગયો. ફિર સે ખર્ચા યાર. આમ ખિસ્સામાંથી આમ જાય ને આમ આમ થાય. એ તો તને બધા સમજી જાવ કેવું થતું હોય, એમાં મારે કંઈ કહેવાની જરૂર છે નહીં. લઈ આવ્યા છીએ આ ડોનટ કેક, આ 0 મેંદાવાળી કેક છે ને આવું કંઈક છે. તો પછી કીધું આપણે બાપુજીને ટ્રાય કરાવી નાખ્યા. બાપુજી ખોલો તો, ખોલ નાખો. હાલો લેવા જાય, કરો ઉદ્ઘાટન. જોજો લોસા હેઠા પડે ને. ભાઈ સુગંધ તો હે ને 1 નંબર આવે છે અને બહુ મસ્ત. આમ સુગંધ 1 નંબર આવી. ચોખ્ખો ફિલ્ડ હે, 0 મેંદા. કેવી આવે હે ને? 1 નંબર હે યાર. સ્મેલ તો બહુ મસ્ત આવી. હવે અંદરથી કેવું નીકળે એ ખબર નથી. હવે આ કેટલાની હતી? 15 રૂપિયા કે 20 રૂપિયા સમથિંગની હતી. એટલે એમ કે પૈસામાં બહુ મોંઘી નહોતી. અને બાય 1 ગેટ 1માં આપણે લઈ આવ્યા હતા. એટલે એક બાપુજીને એને આપણે બધા ટ્રાય કરશું ને એક બા નહીં આવશે ત્યારે પાછી ટ્રાય કરશું. ઉભર્યું આમ 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 આમ. ઓ અચ્છા, આ તો પેલું હે પ્લમ કેક જેવું. ઓકે, ડોનટ પ્લમ કેક. અચ્છા ઓકે. જો ભાઈ આ ટાઈપનું હતું, આ ડોનટ પ્લમ કેક. ઓકે સારું લ્યો. હાલો આવું બધું છે. પપ્પા તમારે ખાવી છે? કેદી ફૂગી જાવ તારા? મમ્મી નહીં ખાવી છે? હા, બધા આવી ગયા. હાલો તો બધાને ખવડાવી નાખીએ પછી જોઈ કેવું કેસ. તો ભાઈ આપણે હે ને 4 ભાગ કરી નાખ્યા. ચારે હે, હું, મમ્મી, પપ્પા ને બાપુજી. બરોબર ને? હાલો બાપુજી લ્યો એક પીસ લઈને ટ્રાય કરી નાખો. હાલો શરૂઆત તમારાથી કરીએ. ગમે એ લઈ લ્યો ને, નાની મોટી બધી હરખી જ છે, એમાં કઈ હે નહીં. બોલીએ છીએ સત્યનારાયણ ભગવાન કી જય. લે એ બાપુજી હોય ને હોય. કેવી લાગી તમને? ખા સવાય તો છે ને બહુ સારી છે. મજા આવી. 15 રૂપિયા પ્રમાણે સારી કહેવાય ને. સારી. હાલો હાલો તમારો વારો લ્યો. હાલો એ પેલા ચાખો તો ખરી, ચાખવાની વાત છે. મીઠું કોને ના ભાવે? હે? હા, બહુ મીઠી નથી, માપ જ છે. માપ જ છે. હા, માપે જ છે. મીઠાઈ છે એટલી નથી. વાહ ભાઈ. તો જો આ હે બેકર્સ. કેવું હે? લાવો તો. ધ બેકર્સની હે આ. અને ડીમાર્ટમાંથી જ હું લઈ આવ્યો હતો. અને ભાઈ 1 નંબર વસ્તુ છે. હવે 0 પામ ઓઇલ, 0 આર્ટિફિશિયલ કલર, એવું બધું છે. જો તો તમે છે ને ટ્રાય કરવાના હોય ને તો કરી નાખજો, વાંધો નથી. સારી છે. બરાબર ને? બરો છે. લ્યો રૂપાબેન. હા, એને તો જો આમ માં કાઢીને જેમ છે ને વાળ ઉઠતા જોઈએ બારે માસ. કેવી લાગી? કઈ બોલતી રહેજે. કેવું લાગી? સારી લાગી. હજી જોરથી બોલ. જોર से बोलो.
જય માતાજી. હું ક્યાં જાજી દે તો સારું કઈ જાજી ન દે એટલે આ તો જો હલ્યો લ્યો ના એ બાના ખાઈ જાવ ને મારા ભાગની છે હું બાના ભાગની બીજી છે ભાગ લે ને ભાઈ તારા પગનું ના ખવાય અને ખવડાવો બાપુજી બે ગયા પોતે ખાઈ લીધું એટલે કાંઈ નહીં કા બાને બા કે ને લઈ આવ્યા તો એને ખાઈ લીધી એટલે મેં કીધું બા હાટો રાખો તો ખરા તો કે બા હાટો હું રાખે બોલો કેવું કરે હે બાપુજી કાંઈ નહીં લ્યા ભાઈ એટલે હવે એવું કરવાનું હવે તો ખવડાવો ઈ કે તારે દેવી હોય તો તું દે હું નહીં દઉં એમ તમે ભૂત જોયું તું ને ક્યાં ક્યાં હલતા ફરતા અમે હું તમને અમે હું ભૂત દેખાય છે તમે ભૂત થોડા કહો ઈ તો બીજા હોય શેક મમ્મી તને આ ભૂત કે બાબુજી હાચે ભૂત જોયું તું ને તમે ક્યાં જોઈ ગયા તા કેવું શું હતું ધીરે ભૂત તો રાતે જોઈને કે દિયા થોડાવો તમે વળી ક્યાં જોઈ ગયા હતા કેવી રીતે અમે હું ગોપાલ બાપા બે મોડા માણાઓથી આવતા હતા એટલે મોડા એટલે કે લગભગ એમ 9-10 વાગી જાય હાલીને આવતા ત્યાં રાત એટલે ઉંમરે ઘણી હશે ને કઈ પણ હાટે લાગ્યું નહોતું ક્યાંય એટલે રસ્તામાં ક્યાંય કાંઈ કોઈ વહત્યા નહોતું હાલીને આવતા હતા ને આપણે બરજુ લીધા હતા બીજો કે હાથી હમું કરાવવા ગયા હતા એ લુવારે કરી નાખ્યું મોડું એટલે મોડો વારો આવ્યો એટલે મોડેથી લુવારે ટાંકા બાકા મારીને કમ્પ્લીટ કરી પછી હાથી ઉપાડીને અમે બે આવતા હતા જે કાંઈ સાધન તો કાંઈ હાલતું નહીં હાવ કાચો રસ્તો હતો ત્યાં આવતા હતા જહાની ને સેલે બરાબર એટલે આમથી આવતું હતું અને અમે આમ મણા એટલે બે સામે ભેગા આમ ત્રાહા ભટકા આમ નીકળે ને ત્યાં એ અમારી મોર નીકળી ગયું પછી અમે નીકળ્યા એટલે પછી અમે જોતા ગયા તો એ આમ ત્રાહું પડખેના ખેતરમાં આવ્યું એ સેજ નારાળી સુધી નારાળીએ વાવી છે જે પગથિયા વાળી સરકાર એમાં એ ઉતરી ત્યાં સુધી અમે ભેગા આવી જાય ભૂત ને ભેગા હા એટલે ભૂત આમ ખેતરમાં હાલતું હતું અમે રસ્તે હાલતા એટલે શું હતું શું આમ આમને ગોળો કોણ ગોળો આ ગોળો એમનું આમ અધરા ગોળો આવ્યો હવે હશે જનાવર હોય ક્યાંથી હોય તો હું કયું જનાવર હોય અમાર બાપુજી લગભગ છે ને લગભગ કેટલાય ભૂત જોઈ નાખ્યા અમારા બાપુજીને ભૂતનો એવોર્ડ મળી જાય એવું હતું એને હાલતા જ અમારા ગામમાં છે ને અમારું ગામ છે જિલ્લાના માણાવદરની બાજુમાં એમાં લગભગ કેટલા ભૂત થાય 2-4 જગ્યાએ અમારા ગામમાં ભૂત થાય કેટલી 5 જગ્યાએ અમારા ગામમાં ભૂત થાય એવું કે બરાબર થાય છે જો આપણે આબલી વાળી હા બરોબર પછી હાઈસ્કૂલ નો પુણે હા બે પછી આપણો પાણી ટાંકો છે ત્યાં ઈપલીન પુણે હા એ બિલકુલ હા ત્રણ નારાયણ હા શિયાર અને ઈહુડ વાળીએ હા એવું આપણી વાડીએ નથી સીમા ઓલા જયંતિ બાપાનું ઓલું પૂરું થાય અહીંયા સીમાવાળા તમને ભટકાણું હતું તમે કહેતા હતા મને એક ફેરી ભરકાણું ત્યાં પણ હું હાટી એકલો હતો ભૂત ઉમે ભૂત છે ને ગમે એકલા હોય તો ભૂત કહેવાય. બે હોય તો ના ભૂત કે ના ભૂત પ્રેત પિશાચ ઈ છે ને બે ભેગા હોય ને કોઈ તમને ના થાય કાંઈ દેખાડો જ ના હા તમે એકલા હોય ને તો દેખાડો નહીં તમને- ત્યાં હું છું તું ત્યાં આપણે હેડી સમજો એ વરે હેડી હું રખડે મને એમ જો કે હવે આટલે હવે કાંઈ નહીં આવે આ રોજડા બુજડા નહીં આવે એટલે એમ માની અને હું મેળા માથેથી હેઠો ઉતરી અને હાલતો ગયો જયંતિ બાપા
કેળું કરી અને ત્યાં વાયુ હતું ને હા. એ વાયા પાસે ઊભો ને સાયકલ એને સામે કાઢી રાખી એ વાયા પાસે ઊભો ને હા જાય કાંઈ નંબરે કોઈ નંબરે માણસનું જેનો નંબરે કોઈ સીમમાં અને એની વાયામાં પૂને ત્યાંથી ખારા લુગડા પહેર્યા હતા અને કાળો ઘોડા માથે બે મારી આગળ થઈ એટલે આમ મોકાની આમ સળાડી બોલતી ગઈ હું તો એમનો ઊભો થઈ ગયો મેં કીધું ઠીક આ છે તો કાંઈ ભૂમિ બ્રેક વાત છે પણ હવે કાંઈ આપણે બોલવું નથી એટલે હું હમનું કાંઠામાં ઊભો કે આમ આ તું બેઠો ને એટલું મારાથી સેટું આમ વયું ગયું આમ વયું ગયું એટલે કાર્યની ગતિમાં વયું ગયું પછી હું હમે કાંઠે જઈ સાયકલ લઈને મેલ કાણ પછી ઊભું રહ્યો બીજો કા ના એમ તો પછી કઈ ગીત બીત તો નહોતી હો લાગી તો હું શેનો ન્યા હું સાયકલ લેવાય રહું તો બુબી પૂછડ્યા ભાઈ એમ કન્યા એમ હું કોઈ દી ભૂત હોય કે ગમે એ થયું હોય તો કોઈ દી હું એમ હાવ નથી બીજું ચાલો આ મૂકી ધણકાવી ગયા શું લાગે ભૂત હોય કે ના હોય અમારે તો જો પપ્પાએ બહુ વધારે 2-3 વાર એક્સપિરિયન્સ કર્યો છે બાપુજીએ તો કેટલી વાર બામણ બોર હતા ન્યાય એટલી વાર કર્યો છે ઢીલાણા ગામડે હાઈસ્કૂલમાં છે પછી ક્યાં આવેલું છે કઈક ઓલું કીધું રસ્તા છે ત્યાં રસ્તે એવું પાણી હા રસ્તામાં માનવ રોડે છે હા ત્યાં તો બહુ અમે જોયા જેમાં ઓલા આમ કે ધોરે દે આમ ગાડી લઈને જતા હોય તો ગાડી એકલી ઠેકડા મારી જઈને કેટલા એને પછાડ્યા છે હે હા હજી હા બપોર વિચારો હોય તો એવું કઈ નહીં કે ના નાખી તો બપોર વિચારે તમને ચમત્કાર દે છે ભાઈ અમારા ગામમાં તો બધું થાય હા જાતે વખતે ના થાય આમ આવતા હે ને ત્યાં વણાકમાં જ થાય થાય એટલે ત્યાં ઉલાડી જ નાખે આજે હારી ગાડી હોય કાંઈ વાંધો ના હોય કોઈ બ્રેક ના મરે કોઈ વસ્તુ ના થાય તો એકલી ગાડી ઉલડે અને કેટલાય ને લાગે અને કેટલાય મર્યા ચાર પાંચ જણા તો એના પછી એ મર્યા છે અને એ જે આમ હકીકત છે તમારે કોઈને એક્સપિરિયન્સ કરવો હોય છૂટ છે અમે ના નથી પાડતા પણ અમે એ વાતને કોઈ સપોર્ટ નથી કરતા બરોબર ને ભાઈ એવું હોય અમુક વસ્તુ દેખાય નહીં પણ એને માની લેવાની એની સામે લડવાનું નહીં ના લડાઈ તો નહીં એની સામે અખતરો ના હોય જીદ ના કરે હા એ જી છે ઈ છે ઈ એના રસ્તે આપણે આપણા રસ્તે બરોબર એની સામે જીદ કરો તો તમે ખાટો ના સાચી વાત ઈ તો આ પપ્પાએ એવું કર્યું હતું પાટણ હોય વાહે ઈ આવતા હતા દિવાળી ને ટાણું હતું ને શું મોર ડબલું આ ડબલા ની મોર થવા જાય એમાં એવું થયું કે કા દિવાળી પાછી એમ કે દિવાળી ભૂત વધારે હું કીધું હાઈકે જાઉં ધીરે ધીરે હાઈકે જાઉં તો ડબલું આગળ ડગ 5 મિનિટ ડબલા જેવડું આગળ હાલે એટલે મેં હાવ ગાડી ધીમી પાડી એ આગલા વીલ પાસે થોડા આગળ હાલે હું હાઈકી જતો પછી મેં પછી એમ કહ્યું આ કીધું થોડુંક લીવર માર્યું માથે ચડી ગયું થોડુંક હું લીવર મારું તો એ કીધી તોડે બરાબર અહીંયા એક બીજો છોકરો આવ્યો એટલે મેં એને કઈ કીધું નહીં એ મારી પહેલા થયો એને ધળ કરતા ડબલાની આગળ એ ઊંડા કારણ કે એની પાસે પાછો ઊંડા એ જળ કરતા હું આગળ ગયો ધળ કરતા હું તો નથી વળી પછી મેં ઊભી રાખી ગાડી પછી ઉતરી મેં ભાઈ કીધું કે ભાઈ લાગ્યું નથી થોડું કારણ કે સોલી રાખ્યો તો બધે એમ તમારે ક્યાં જવું મારે દોરા છે પણ તમારે એને જેટલું જવું પણ નિરાય લખાય ભાઈ થોડી શાંતિ લઈ ને તો સારું વાત છે ધીરે લઈ ને ગાડી તો રિયલ કાબુમાં તો મેં એને એમ ન કીધું કે આવી રીતે થતું સુધી હું અહીંયા ધીરેથી પછી એ વહી ગયો ઊભો કરીને એમને તો પછી પાછું ઉમેરતું કર્યું તો પાછું ડબલું તો એ ને એ પાછળ રાખતો હતો હું આગળ પછી મને એમ થયું કે હવે આની માથે ચડાવી દેવાય થોડુંક સેટું લીધે તાઈ એને મેં આમ લીવર માર્યું ને ફૂલ તાઈ કદનું ફાટ બધું ભડકો થાય ને પેલો ખીજડો આવે ને
ચડી ગયું. એનો સાલક જે થયું હોય ને એટલે એને જગ્યા મળી ગઈ. એટલે આવું બધું છે ભાઈ, બહુ આમ મગજમાં નહીં લેવાનું ને, પણ જે છે જેવું છે એવું સ્વીકારી લેવાનું. ઈ એના રસ્તે ને આપણે આપણા રસ્તે. બરોબર છે ને બાપુજી? એ તો સીધી જ વાત છે કે એ વસ્તુ બને છે એ શક્ય છે. એટલે બધે કારીગરાઈ કરવા જવાની ના. ના. તો ભાઈ આજ માટે તો આટલું જ. તો આવું હતું કંઈક દેવસી બાપાનું અને પપ્પાને બહુ બધા અનુભવ થયા છે ભૂતના ને એના. જો તમારે એવા અનુભવ થયા હોય ને, તો જો તમારે બધા એને શેર કરવા હોય ને, તો તમે અમને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં DM કરજો. કરણ રોશની વ્લોગ્સ ઇન્સ્ટાગ્રામ આઈડી ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે મોકલી આપજો. અમે વાત પહોંચાડશું બધા સુધી. અને દેવસી બાપા છે ને બહુ જોરદાર સ્ટોરી ટેલર છે. જો ચાન્સ મળશે ને તો એક દિવસ ચોક્કસ હું તમને એમની વાર્તાઓ સંભળાવીશ. બહુ જોરદાર હોય છે, એ સંભળાવશું. મસ્ત મજા જ આવી જાય. તો બસ આજ માટે આટલું જ. તો બસ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને હા, થેન્ક્સ ફોર વોચિંગ. સ્ટે ટ્યુન.